દમન કર્યું શબ્દ છલેથી વામન અવતારમાં બન્યું. સજુ કે કો દંડ કોક વાર ધનુષ્ય લીધું રામ અવતારમાં, ગઈ પર શું પરશુરામ અવતારમાં કુહાડો લીધો, ગઈ પર શું ચક્ર ચિત્ર કર્યું, અને પછી કૃષ્ણ અવતારમાં ચક્ર લઈને આવ્યા. પરંતુ આ જન્મે પ્રભુ આ જન્મે તો નયન રસલે અવતાર. અને ભગવાન તમે આ જન્મમાં તો કેવળ આંખોનો પ્રેમ લઈને આવ્યા છે. ધીસ ઇઝ ધ એસેન્ટ ઓફ મેન. વિદુર એક વાર ધૃતરાષ્ટ્રને બધું સમજાયું છે. હું જાતો હતો ત્યારે એને એસેન્ટ ઓફ મેન નું એક બીજી રીતે અદભુત વર્ણન કર્યું છે. એમાં એને શું કહ્યું છે, આ સંસારની એસેન્ટ આપી થાય છે, આવો મંત્ર શું છે? તો કે ભૂતાનામ પ્રાણીના શ્રેષ્ઠ. કેવી રીતે આ થયું છે? ભૂતાનામ પ્રાણીના શ્રેષ્ઠ. ભૂતો એટલે ભૂ ભાવ ટુ બી છે એટલું જ, એટલું એના કઈ છે નહીં, કસરો છે. તો આવા જે ભૂતો છે એમાં પહેલી વાર શ્વાસ લેવાની સૃષ્ટિ પેદા થઈ. શ્વાસ લેવાની સૃષ્ટિ પેદા થઈ તે ચડિયાતી વસ્તુ હતી. ભૂતાનામ પ્રાણી શ્રેષ્ઠ. પ્રાણીનામ બુદ્ધિજીવીના. પછી બીજું એસેન્ટ પગથિયું આવ્યું. ત્યાં શ્વાસ લેનારામાં બુદ્ધિ આવી. એક એવી જોડી પેદા થઈ, એક એવી સ્પીસીસ પેદા થઈ કે જેનામાં બુદ્ધિ થોડીક આવી. તો એના કરતા એ ચડી આપે છે. બુદ્ધિજીવીના હાથીમાં પણ થોડીક બુદ્ધિ છે. બુદ્ધિમાં શું નરા શ્રેષ્ઠ. આ બુદ્ધિમાનોમાંથી આગલું પગથિયું મનુષ્યનું. મનુષ્ય એના કરતા થઈ આપતો છે. નરેશુ બ્રાહ્મણા સ્મૃતા. આ નરો એટલે મનુષ્યમાં કોણ શ્રેષ્ઠ છે? બ્રાહ્મણો, કે જે પરમ તત્વની શોધ કરે છે. હાથ આવ્યું તો નથી આવ્યું નહીં, પણ સંસારના ભૌતિક સુખોમાં વિચાર પ્રચાર જતા નથી. તો એક જ બ્રાહ્મણા શ્રેષ્ઠ. બ્રાહ્મણેશુ તો વિદ્વાંસો. આ બ્રાહ્મણોમાં પણ જે વિદ્વાન છે એ શ્રેષ્ઠ છે. અને વિદ્વત શું? કૃતબુદ્ધયા. આ વિદ્વાન લોકોમાં પણ કોણ શ્રેષ્ઠ છે? કૃતબુદ્ધિ પુરુષ. બુદ્ધિ પ્રમાણે કરે. કૃતબુદ્ધયા. કૃતબુદ્ધિ શું કરતા? આ કૃતબુદ્ધિઓમાં જે કામે લાગે છે તે, અને કામે લાગનારામાં કર્તૃશું બ્રહ્મવેદીના. કામ તો કરે પણ ભગવાનને માટે કોણ કરે? તો એ કતારોમાં પણ તો કોણ છે? બ્રહ્મવેદીને, ભગવાનના નામે જે કામ કરે છે તે. તો આ ગુરુએ એક બીજી જાતના પગથિયા બતાવ્યા છે મનુષ્યના આરોહણના. તો વિશ્વમાં મનુષ્ય આરોહણનું બહુ મોટું શિખર હતા. બહુ મોટું શિખર હતા. એમણે જીવનની છેલ્લી ક્ષણ સુધી કોશિશ કરી શાંતિ કરો. લડવામાં તો એને કોઈ પહોંચ્યા નહોતા, તો પણ એને કહ્યું લડવું છે એ કઈ મનુષ્યનો સ્વભાવ નથી. શાંતિ સ્થાપો. મારી આહુતિ લીધી બસ છે, મારે કઈ ફરિયાદ નથી કરવી. મારા મરણથી તમે આટલું સમજો કે આ રસ્તો બરાબર નથી. આવા વિશ્વના અવસાનથી આપણે અત્યારે આપણું કામ પૂરું કરીએ છીએ. દુનિયાનો રખવાળો રામ, હે રખવાળો રામ, મારો રખવાળો રામ, આખી દુનિયાનો રખવાળો રામ, હે રખવાળો રામ, મારો રખવાળો રામ. કોઈ ન જાણે નિર્માયા, કોઈ ન જાણે એ નિર્માયા, જીવનમાં થાય તડકાને છાયા, સુખ દુઃખ સહુનો રામ, હે રખવાળો, આખી દુનિયાનો રખવાળો રામ. ઊંચ ને નીચના ભેદ નથી, જેને
મારો રખવાળો રામ આખી દુનિયાનો રખવાળો રામ જેના રે કામો જગ મારે દેવા આપે છે ફતે તેને રે તેવા સુખ દુઃખ હૈયાનું હામ હે રખવાળો રામ મારો રખવાળો રામ આખી દુનિયાનો રખવાળો રામ હે રખવાળો રામ મારો રખવાળો રામ આખી દુનિયાનો રખવાળો રામ स्तुते सर्वशाल बुद्धि तुल्लारविन्दाय त्वमत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। વ્યાસ ભગવાને યુદ્ધનું જે વર્ણન કર્યું છે તેમાંથી શું કહેવું અને શું ન કહેવું એ પ્રશ્ન થાય એવું છે. એક થી એવા ચડિયાતા વર્ણનો એમણે કર્યા છે અને એક થી ચડિયાતા એવા યોદ્ધાઓને પોતાના માલિકને માટે પ્રાણ અર્પણ કરતા ચિત્ર્યા છે કે આપણને એમ થાય કે આને છોડી દે તો અન્યાય થાય, આને છોડી દે તો બરાબર નહીં, પણ બહુ મુશ્કેલ છે એમની પસંદગી કરવી. દ્રોણ 5 દિવસને માટે દુર્યોધનના સેનાપતિ થયા. સેનાપતિ થયા ત્યારે તમે દુર્યોધને કહ્યું કે તું કઈક માગી લે, હું તારું શું કરી શકું? ત્યારે દુર્યોધને માગ્યું કે અમે યુધિષ્ઠિરને પકડીને લાવો અહીંયા. અને દ્રોણે કહ્યું કે જો એની પડખે અર્જુન નહીં હોય તો હું એને પકડીને તારી પાસે લાવીશ. પણ તારે એને પકડીને શું કરવું છે? ત્યારે કે નહીં, આવશે પકડી આવીને એટલે હું કહીશ કે ચાલો આપણે યુદ્ધ રમીએ, અને પછી એ યુદ્ધ મારી જશે, એને મનમાં ચાલ્યા જશે. એને ખબર નથી કે હવે યુદ્ધ વિદ્યામાં યુધિષ્ઠિર પણ પારંગત થઈ ગયા છે, એ કઈ એને ખબર નથી. પણ એના મનમાં શું છે એ કહે છે. અને દ્રોણ કહે છે કે જો અર્જુનને તું બીજે કઈ ખસેડી શકે તો હું એને પકડીને લાવીશ. દુર્યોધન કે હા એવું કહીશ. અને તેજલ તણાવાળા સુશર્માને બોલાવ્યો અને કહ્યું કે તમારા સંસપ્તકો એટલે કેસરિયા કરવા જે યુદ્ધમાં ગયા પછી પાછા આવે જ નહીં. તે લોકો રહીને અર્જુનને કહો અમારી સાથે તું દ્વંદ્વ યુદ્ધ કર. શરૂ થાય યુદ્ધ પહેલા તો અહીંયા ખબર આવી ગયા કે દ્રોણે યુધિષ્ઠિરને પકડી અને સોંપી દેવાની વાત સ્વીકારી છે. એટલે યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું ભાઈ તું કઈ હગો પાછો ન જતો. ચિંતા ન કરો મોટા ભાઈ, અને હું જાઉં તો પણ બરાબર વ્યવસ્થા કરી દઈશ. સપ્તકો જો મારી પાસે યુદ્ધ માંગે તો કઈ આપા વિના તો છૂટકો નહીં. પણ આ ભીમ છે, સાત્યકી છે, બધા છે, એ તમારું બરાબર રક્ષણ કરશે. પહેલા દિવસના યુદ્ધમાં અર્જુનને આગો પાછો કરી ન શકા. સંસપ્તકોને થોડી વારમાં વિખેરીને પાછો આવતો રહ્યો. એટલે રાત્રે આ લોકોએ વિચાર કર્યો કે હવે શું કરવું. સંસપ્તકોએ તો કહ્યું કે અમે તો એમને આહ્વાન આપવાના છીએ,
એને દ્રોણે ચક્રવ્યૂહ રચ્યો, જેને આપણા ગામડામાં અભિમન્યુનો ચક્રાવો કહીને ઘણું બધું એનું કાવ્ય વાચન થાય છે. અને વ્યાસ વલ્લભે અભિમન્યુનો ચક્રાવો બહુ બહેલાવેલો છે ને બહેલાવા જેવું પણ છે. હું મહાભારતમાં કઈ એટલું બધું નથી, પણ વ્યાસે એને એક અભિમન્યુને એક સિંહના બચ્ચા જેવો અપ્રતિમ યોદ્ધો છે એટલું ચિત્ર છે. પેલામાં તો ઉત્તર આવે છે ને રોકે છે ને એને કુંતી રાખડી બાંધે છે ને એવું ઘણું બધું આવે છે. પણ આ ચક્કરવ્યૂહ રચ્યો એમ ખબર પડી એટલે અર્જુન ગયા પછી આને બોલાવ્યો કે બેટા અભિમન્યુ, કે ચક્રવ્યૂહને ભેદવાનું 4 જણા જગતમાં જાણે છે. એક કૃષ્ણ, એક અર્જુન, એક પ્રદ્યુમ્ન અને એક તું. 4 જણા તમે જાણો છો. અમે લોકો કોઈ પણ જઈએ તો ફસાઈ પડીએ, એટલે તું આ ચક્રવ્યૂહને ભેદ. જરૂર કે એમાં શું, પણ એટલું તમે કરો કે મારી પીઠ વ્યવસ્થા સચવાઈ રહેવી જોઈએ. તો ભીમને બધા કે અમે છીએ ને, તું એ ગૃહમાં પાકોડો પાડીશ એટલે અમે એમાં બેસી જશું. અધર્મ યુદ્ધનો મોટામાં મોટો નમૂનો અભિમન્યુનો વધ ગણાયો છે. અભિમન્યુએ ચક્રવ્યૂહમાં વાકોડું પાડીને પ્રવેશ તો કર્યો, પણ જે બાકોડું પડ્યું હતું ત્યાં આડો જયદ્રથ આવીને ઉભો રહ્યો. સિંધુ દેશ અને કચ્છનો રાજા, અને ભીમ વેગેને રોકી રાખ્યા. તે લોકો જોઈ નહીં શકાતા, અને આ તો એક પરાક્રમી સિંહના બચ્ચાની જેમ આગળ આગળ વધતો ગયો. જે આવે એને સપાટામાં. દુશાસન આવે ને આવો આવો આવો, તમારી રાહ જોઉં છું. તમે મારી માતા દ્રૌપદીની જે ભલે કરી છે ને તેનો તમને સ્વાદ ચખાડું. આ કઈ જુગારના પાસા નાખવાનું નથી, અને કોઈ અબળાના વસ્ત્ર ખેંચવા જેવું પરાક્રમ નથી કરવાનું. દુશાસન કે તું તો બચ્ચા જેવો છું મારી પાસે. ત્યારે કે બચ્ચા જેવો છું પછી આવો સમસામાં. અને દુશાસનને એવા આકરા બાણ માર્યા તે બિચારા આનો રથ ભાંગી ગયો, ઘોડા મરી ગયા, નાસી જવું પડ્યું. દ્રોણને કે તમે મારા બાપના ગુરુ છો, વાત સાચી છે, પણ અત્યારે કે મારા પર દયા ના રાખતા હો, કે તમારે મારા પર દયા રાખવાની જરૂર નથી. ક્ષત્રિય સંતાનો કોઈને દયા માંગતા નથી. આગળ આગળ ચાલો જાય છે, એક પછી એક બધા ને હરાવતો જાય છે. બધાને થાય છે, આ તો પ્રલયનો અગ્નિ નિયમ ચાલે છે. દ્રોણ બોલી ઉઠે છે, વાહ વાહ, જુઓ તો ખરા, આ ત્યાં મારો અર્જુન, મારો શિષ્ય ને એનો દીકરો, વાહ વાહ. અરે કૃપાચાર્ય, જો આનું પરાક્રમ, આવું પરાક્રમ તો કોણ કરે? શિક્ષક છે ને ભાઈ, વિરોધી હોય તો કઈક જુએ તે તો એને ઉત્સાહ આપે. એને દુર્યોધન કહે કે હવે તમે મારા રોટલા ખાઓ છો ને એના વખાણ કરો છો, એને કઈ કરતા તો છો નહીં. અને છેવટે 6 યોદ્ધાઓ ભેગા થઈ અને એને ઘેરી લીધો. સવારથી લડતો લડતો નીકળ્યો. સાંજ પડવા આવેલી, ખાધું નથી, પીધું નથી, અને એક જ છે, હું કોણ? હું અર્જુનનો દીકરો. હું કોણ? કૃષ્ણનો ભાણેજ. મારે એવું પરાક્રમ કરી દેખાડવું છે કે મારા મામાને કે મારા બાપને કઈ કહેવા પણ ના દે. થાકેલો પાકેલો 6 મહારથીઓ સાથે લડે છે. કૃપાચાર્ય છે, દ્રોણ છે, કર્ણ છે, જયદ્રથ છે, ભૂરિશ્રવા છે, સોમદત્ત છે,
નિયમ છે કે એકની સામે આવી રીતે લડાય નહીં. પણ આને સંહાર એવો કર્યો છે કે બધાને થયું છે કે આ તો હવે મારે જ આને છૂટકો છે. થાકેલા અભિમન્યુને એનો રથ ભાંગી નાખો, એને ઘોડાને મારી નાખ્યા. આ એકલો ગદા લઈને ગયો, ગદા તોડી નાખી, તલવાર લઈને લડ્યો અને છેવટે મરાયો. સૂર્યનો ટુકડો જાણે નીચે પડ્યો હોય તેને પડ્યો તો એમ કે છે. અને આજુબાજુ બધા જોવા જાય તેને પણ એમ થતું હતું કે આ તો જીવતો લાગે છે. યુધિષ્ઠિરને પછવાડે ખબર પડ્યા કે અભિમન્યુ મરાયો. એને શું કરી રહી સૈન્ય ભાગવા માંડેલું કહ્યું કે મરાયો અને કહ્યું કે અભિમન્યુ મરાયો હોય તો વીર મૃત્યુ છે. એમાં ક્ષત્રિય એની ચિંતા કરવાની ન હોય, નાશો નહીં. પોતે આગળ દોડ્યા, સૈન્યને ભેગું કર્યું, ત્યાં સાંજ પડી ગઈ. પણ એને થયું કે હું જવાબ શું આપીશ. અર્જુન હમણાં આવશે અને રોજ સામે હસતો હસતો અભિમન્યુ જાય, તે અભિમન્યુને જોશે નહીં કે શું થશે અને સુભદ્રાને મારે શું કહેવું. એનો એકલો એક દીકરો અને અમે બધા ગરડા ખરડા બેસી રહ્યા. અમે આટલા બધા અનુભવી ગરડા લોકોને બચાવી ન શક્યા અને છોકરાને 6 જણાએ ભેગા કરીને ટીપી નાખ્યો. શું હું જવાબ દઈશ? લથડતા આવ્યા પાછા. અભિમન્યુનું શબ લાવીને ઢાંક્યું છે. પેલી બાજુથી આવે છે, રસ્તામાં આપશુકન થાય છે ને કે છે અર્જુન કે કંઈક મારું મન છે ને એ એકદમ બેચેન થઈ ગયું છે. મને થાય છે કંઈક અશુભ થયું હોય. મોટાભાઈને તો કઈ નહીં થયું હોય. આ દ્રોણ છે એને પ્રતિજ્ઞા લીધી છે પકડવાની, તો મોટાભાઈનું તો કઈ નહીં થયું હોય. અર્જુન કહે છે કે ના, એ તો ન થાય. ત્યાં બધા ભીમ વગેરે છે ને, ન થાય. પણ લડાઈ છે તો ભાઈ કંઈક થયું હોય બીજું. ચાવણીમાં દાખલ થયા તો નગાડા વાગતા નથી, શરણાઈઓ વાગતી નથી, બેદાવલી સૂત બાબતે બોલતા નથી. રસ્તામાં કોઈ મળે તો મોં ફેરવીને ચાલ્યા જાય છે. કૃષ્ણ કંઈક ભારે અશુભ બનાવ બન્યો લાગે છે. તમે જલ્દી એના ઢાંકો. ગયા યુધિષ્ઠિર કઈ બોલતા નથી. ભીમ નીચે માથું રાખીને બેઠો છે. શું છે? તમે કેમ બોલતા નથી? શું બન્યું છે? અને ક્યાં છે અભિમન્યુ? અભિમન્યુને હું કેમ જોતો નથી? યુધિષ્ઠિર કે ભાઈ, અભિમન્યુ તો કેટલાય ને મારી અને આવી બહાદુરી કરતા કરતા મરી ગયો છે. ક્ષત્રિયનો દીકરો, મૃત્યુ તો એને માટે રોજનું સાથીદાર છે. જે ક્ષત્રિય મૃત્યુને સાથે ના રાખે એ શું લડી શકે છે? અને તમે બધા ક્યાં ગયા હતા? તમે ક્યાં ગયા હતા? ભાઈ અમે તેની પછવાડે જ હતા, પણ દોસ્ત જયદ્રથ અમે રોકી રાખ્યા અને એટલી વારમાં આ બધું બની ગયું. જયદ્રથે અને એટલો ક્રોધ જયદ્રથે રોકી રાખ્યા. દ્રૌપદીનું હરણ કરવા વાળો એ દુષ્ટ, એને આ બીજું દુષ્ટતા ભરેલું કામ કર્યું. હું પ્રતિજ્ઞા લઉં છું કે આવતીકાલ સાંજ સુધીમાં કારણ જયદ્રથ એને વેશમાં ચાલે જાય, કાં તો શરણે આવે, નહીં તો એનું મૃત્યુ હું કરીશ. અને જો કાલ સાંજ સુધીમાં એને હું ન મારી નાખું તો હું છે ખડકીને બળી મરીશ. એમ કરીને પોતાનો શંખ વગાડ્યો જોર જોરથી. શ્રી કૃષ્ણે પણ પોતાનો શંખ વગાડ્યો, બધા સાંભળે એમ. અને એને એમ છે કે હવે આ તો આને સુરાતન આટા સિવાય છૂટકો જ નથી. હવે તો બધા પાછા લગાઈ ચૂક્યા, પ્રતિજ્ઞા લેવાઈ ગઈ, નિર્ણય કઈ થવાનો નથી. તો હવે વહારે જોશ આપવું જોઈએ. સામેથી એની છાવણીમાં ઠરાવ્યું કે જયદ્રથે તમારે હંતાડો ભાગી જાવ તો ભાગી જાય. કારણ કાલ સાંજ સુધીમાં જો અહીંયા હશે
તો એનું માથું ધડમાંથી નહીં હોય. એમ અમે સામેથી કરાવીએ છીએ, તમારે જે કરવું હોય એ કરો. જયદેવ બિચારો દોડતો આ બધા માણસીઓ પાસે ગયો. અરે ભાઈ, તમને બચાવવા જતા હું હવે કાલ મહિનો આવી દશા થઈ છે. જોને દુર્યોધન કે શું કરવું? પેલો કે ભાઈ હું મારો દેશ ચાલે જાઉં, મારો દેશ હું વયો જાઉં, મારે આમાં તમારે હારું તો શું કામ બોલાવું? આ થયું એટલું પૂરતું છે. દુર્યોધન કહે કે નહીં, અમે તમારું રક્ષણ કરશું. દ્રોણ કે જો કાલે હું રહીશ બરાબર, અને હું મોઢાગર રહીશ, અને તમે દૂર દૂર બાકીના બધા સૈન્ય સાથે રજાય અને હાથ થરો ગઢ હોય એમ તમે સૈન્ય ગોઠવી દેજો, કોઈ ચક્રુષાનું બેસી શકે. અને મને ઓળંગીને જાય ત્યારની વાત છે ને અર્જુન. રાત્રે ભગવાને પોતાના સારથી દારૂકને કહ્યું, જે કઈ એને તો કઈ કામ કોઈ કરવાનું જ નહોતું. દારૂકને કે તું મારો રથ પણ સાથે રાખજે, હું અર્જુનનો રથ હાંકું છું, પણ તું મારો રથ સાથે રાખજે અને એની અંદર બધા હથિયારો તૈયાર રાખજે. કારણે જયદ્રથને ન મારી શકે તો મારે છેવટે મારવું પડશે. એ વખતે ગોતવા ન જવું પડે, માટે બધા હથિયારો રથમાં મૂકી રાખજે અને તું અમારી જોડે જોડે રહેજે. અર્જુનને વહેલો ઉઠાડીને કહે કે આ દોડને જ એમને વહેલું યુદ્ધ શરૂ કરવું છે. સૂર્ય ઉદય ત્યાં તો આપણે દ્રોણને વટાવી દેવાના છે, કારણ કે આ લોકો જયદ્રથને કઈ હાથ ગૌ વાગે રાખ્યો છે અને વચ્ચે આટલા બધા ગઢ બતાવવાના છે. એને તો એટલું છે કે હાથ પાડી લે બસ, તમારે શું છે? સવારના પોરમાં નાહી ધોઈ સ્વસ્તિ વાચન કરી, દાન દઈ, વૃક્ષને પ્રણામ કરી, તમે સાથે જો તમારી જાતને એમ કહી અર્જુન નીકળી પડ્યો. દ્રોણમાં છે થોડી વાર દ્રોણની સાથે યુદ્ધ કર્યું. ભગવાન કહે કે તું આરે આની આરે રોકામાં, આની ઘરે બપોર થઈ જશે, ભલે ને તું દ્રોણને જીત, પણ જીતતા જીતતા બપોર થઈ જાય, માટે હવે એને તરીને ચાલો આપણે કે તો બરાબર છે, રથ બાજુ પર તરીને ચાલે. અરે પણ તું ક્યાં જા? મને યુદ્ધ હરાવીને જાય છે, તું ક્ષત્રિયનો દીકરો, મને હરાવી ન જા. અરે તમે તો મારા ગુરુ કહો, તમારી હારે કઈ લડાઈ થાય નહીં, હું પગે લાગુ તમને. દ્રોણ કઈ ગયા તે બધા બાજુ થઈને નીકળી ગયો. એક પછી એક યોદ્ધાઓને હરાવતો કાપતો, કેવું થોડું યુદ્ધ. વ્યાસે એમ કહ્યું છે કે એટલું ધોઈ વહી ગયું કે મેદાનની અંદર ખાડા હતા તે બધા બુરાઈ ગયા અને એક શાંત નદી વહેવા માંડી. અસંખ્ય યોદ્ધાઓ અને માથે મણીવાળા અનેક સર્પો જેમ પૃથ્વી ઉપર ફરતા હોય એમ બધા માથા, મુગટથી જડેલા માથા ત્યાં અડવડવા માંડ્યા. બહુ એક લાક્ષણિક પ્રસંગ છે. બપોર દિવસ આ સુધી થયો એટલે અર્જુન કઈ કૃષ્ણના ઘોડાઓ થાકી ગયા હશે, એને પણ ઘણા બાણ વાગ્યા છે, મૂળું છે, બીજા તો ઘોડા બદલી નાખે. આપણે કોઈ જગાને એને જરા વિશ્રામ આપીએ. શ્રી કૃષ્ણ કે મને પણ એમ જ થતું હતું, ચાલ. અર્જુન તો હું આગળ ઉતરું છું, ઉભો રહું છું નીચે, તમે એને મરમ પટ્ટા કરો, બાણો ખેંચી કાઢો, દવા લગાડો, એને જોગાણ ખવડાવી દો, ઉભો છવાડો, કોઈ તમને નહીં નુકસાન કરે, કોઈ બાણ ફેંકી નહીં શકે. તો ધનુષ્ય દાણીનો ઘોડો છે, ફરતો ગરજાને કરી નાખો છે એના અંદર. પેલા ઘોડાઓને એ કે મને નવડાવવા પડશે, પાણી પાવું પડશે, બાણમાં પાણી કાઢ, પાણી અંદરથી ઊંચ્યું. ભગવાને ચામડાની ડોલ રાખે સાથે, એનાથી લઈ લઈને ઘોડાને ધમાડ્યા. કેવું વર્ણન છે! ભગવાને ઘોડાઓને કેવી ચાકરી કરી મારા યુદ્ધની વચ્ચે. આવા કોઈ ભગવાનની કલ્પના આ પૂર્વે થઈ નથી અને પછી પણ થઈ નથી કે જે યુદ્ધની વચ્ચે કે ઘોડાને સાચવવા હું જાતે જ કામ કરીશ, માણસની જરૂર નથી મારે.
ફળાને બરાબર જોગાણ આપ્યું, પાણી પાયું, હાથ ફેર્યો, ખરેલો કર્યો, બરાબર તાજા થઈ ગયા, હનામવા માંડ્યા. ચાલો, જાતે ઘોડાનું ખરેલો કરવા વાળો ભગવાન તે આ દેશના ખેડૂતોનો, મજૂરોનો આદર્શ છે. એને કેવા આગેવાનો જોઈએ છે? આ ન જેવા. કહ્યું કે હવે સાંજ પડી છે, આપણે ચાલો આગળ. દરમિયાન દૂર નીકળી ગયા. અહીંયા ચિંતા થઈ યુધિષ્ઠિરને કે આ શું, કઈ ખબર નથી આવતા એના. દુર્યોધન છે એ પણ બિચારો રહી ગયો, કાં તો ક્યાંનો ક્યાંય પહોંચી ગયો. જઈને દ્રોણને કે શું તમે કરો છો રખવાડું? આ તો ક્યાંય નીકળી ગયો, હમણાં પહોંચી જશે જયદ્રથ પાસે. અને આ તો ભાઈ તમે તો પૈસા મધમાં બોલેલા અસ્ત્રા જેવા છો, અમારું જ કાપી નાખો છો. આ તો મારું તો બધું ગયું. દ્રોણ કે આગા રાજ તારે ભોગવવું છે, રાજ તારું છે, હળગાવ્યું છે તે. અમે તો તને નાક પાડતા હતા અને હું મારાથી થાય એટલું કરી રહ્યો છું. અને અર્જુનને જીતા એમાં તું કેમ નથી જીતો? જાણે તને કોને ના પાડી? તારે રાજ ભોગવવું છે અને તારામાં શક્તિ ન હોય તો નહીં રાજ ભોગવાય. કે અમે તને ક્યારે બધે જા તો અર્જુનની જોડે લડી લે, તને ખબર પડે કે અર્જુનને શું છે. ખરાબ લાગે, મેં બહુ વધારે પડતું કહી નાખ્યું. પણ હું જાઉં પણ કેવી રીતે એની સામે ઉભો રહું? તો એ જ હું એને કહું છું કે અર્જુનની સામે ઉભા રહેવો બચ્ચાના ખેલ નથી. કે શંકર પણ એનાથી થાકી ગયા હતા. અત્યારે તો કોઈ એની સામે ટકે એવું છે જ નહીં, સિવાય કે હું ગયો હતો. હું શું કરું? એના જેટલી તો મારામાં જીવાની નથી. પણ તમે કઈ કરો તો કે જા, હું તને આ કવચ પહેરાવું છું. મને તો પાણી છાંટીને આ કવચ પહેરીને જા, તને એના બાણું નહીં વાગે. પ્રાચીન કાળમાં ઇન્દ્ર વૃષ્ણાસનને ભણ્યો ત્યારે આ કવચ પહેર્યું હતું. પછી એને અંગિવેશને આપ્યું, અંગિવેશે અગ્નિવેશને આપ્યું, અગ્નિવેશે મને આપ્યું. એ પાછા કવચનો ઇતિહાસ કે છે. એ કવચ હું તને આપું છું, જા આવે. એ લોકોને થોડી વાર પૂછ્યા છે મારો, થોડી વાર શું તમે અમારા રોટલા ખાઈને અમારી સામે કામ કરો છો? આ બધું જોને જયદ્રથ પાસે પહોંચી ગયો અને તમે અહીંયા મોટો અંબારો ઉભા રહેતા કેમ જવા દીધો? કારણ કે એલા પણ રાજપાટ તમારે કરવું, હોળી તમારે હલવાવી, મને છે ના કહો છો તમે? અને દુશાસન આ કઈ પાસા નથી અને આ કઈ અહીંયા ચોપાટ નથી માંડી. આ તો બાણ પાસા છે, ગદા પાસા છે, એ વાપરતા આવડવું જોઈએ છે. અને તારી ફેવર ન હોય તો ગાંધારીના પેટમાં હમાઈ ગયા, ક્યાં પાછો કે આ એનો અમને છે. ગાંધારીના પેટમાં પાછો વયો ને તમે કોઈ રક્ષણ નહીં કરી શકે. આ દોને પહેલેથી આકરા થયા હોત ને ત્યાં હોળી ન થાય. એને અત્યારે તીવ્રતા દેખાય છે આ લોકોની સામેનો, એ જો પહેલા હોત તો આ ઝઘડો ન થાય. નિશાન તો મોડું ઊંચું કરી ગયો હતું ત્યાં સાથે આવો. કારણ કે એને ભૂમિને મોકલ્યા કે ભાઈ તમે જાઓ નહીં, આપણને કઈ ખબર નથી, એનો શંખ સંભળાતો નથી, પાંચેજન્યનો દેવલક્ષ તમને કઈ ખબર નથી પડતી શું થયું. તો આજે વધ પર્વમાં સાત્યકીના કંઈક ને કંઈક પ્રકરણો આવે છે. સાત્યકી છે અર્જુનનો શિષ્ય છે. એ પોતાના ગુરુની મદદે દોડે છે અને પછી આ મહાસૈન્યને જે એને પાર કરતો જાય છે, એક પછી એક બધાને હરાવતો. એનું વ્યાસે એવું વર્ણન કર્યું છે ને કહ્યું કે આ સંસારમાં કોઈ ચોથો યોદ્ધો નથી, 4 જ યોદ્ધાઓ છે. એક કૃષ્ણ, એક અર્જુન, એક છે દ્રોણ અને ચોથા સાત્યકી. આ 4 યોદ્ધાઓ અત્યારે જગતમાં છે. એમ જોઈને બધાને થઈ ગયું. કર્ણ બહુ ખોખરા જ કર્યા, દુર્યોધનને ખોખરો જ કર્યો. ચાલ્યા જ જાય છે. રસ્તામાં એને રોકવા માટે
પુરુષવા કરીને એક મોટો રાજા આવ્યો, મોટો દાનવીર અને બહાદુર માણસ. હાલો તો આ તો 5 કલાકથી લડતો આવ્યો હતો, થાકી ગયેલો. પુરુષવા એને રોક્યો. યુદ્ધમાં પુરુષવાએ એને હરાવ્યો. અર્જુન સામે દેખાય છે, કેટલું ફરવાન નજર દેખે છે પેલા લોકો. પુરુષવાએ એને મારવાને માટે પેલો તો થયો છે ઘાયલ થઈને બેભાન જેવું પડી ગયો છે. સાત્વિકી આ બધા પરાક્રમ પછી ત્યાં અર્જુને જોયું એનું બાણ આવ્યું. પુરુષવાનો હાથ કાપી નાખ્યો તલવાર વાળો. પુરુષવાએ રૂમ મારી ગયા, અરે અર્જુન તને આવી સલાહ તો પેલા લુચ્ચા કૌશલે આપી લાગે છે, નહીં તો અમે સાત્વિકી લડતા હતા તારે કેવી રીતે વચ્ચે ભરાય? આ કેવી રીતે તને વચ્ચે મળવાનું શીખવો છે આને કે આ કુટિલ યુદ્ધ એના સિવાય કોઈ ન કરે કે? અર્જુન ત્યાં આવીને કહેલા પુરુષવા, ગઈકાલે તમે 6 જણાએ ભેગા થઈને મારા અભિમન્યુને જયારે મારીને તૂટી નાખ્યો હતો ત્યારે આ ધર્મનું તારી વાત ક્યાં ગઈ હતી કે અત્યારે તું મને દોડ દાપણ કરવા આવે છે? મારો તો નિયમ છે કે હું નજીક ગયો અને મારા કોઈ પણ સાથીદાર ઉપર કોઈ હુમલો કરે તો હું ન ચલાવી લઉં. અને તું સમજતો નથી, બહુ સારી વાત એક કરે. અને તું સમજતો નથી પુરુષવા, આ કોઈ 2 વ્યક્તિઓ વચ્ચેનું યુદ્ધ નથી. જે યુદ્ધ ચાલી રહ્યું છે 2 વ્યક્તિઓ વચ્ચે નથી, સાત્વિકી અને પુરુષવા કે દુશાસન અને એમ નથી. આ યુદ્ધ છે એ 2 લશ્કરો વચ્ચે છે. અને એ 2 લશ્કરો વચ્ચે લડાઈ ચાલતી હોય ત્યારે પોતપોતાના માણસો પોતપોતે બચાવવા જોઈએ. બરાબર, તું આવું બોલે છે ખોટું છે. હું અનશન કરી મરી જઈશ, અહીંયા સિંધવાઈને બેસો છું અને હું મરી જઈશ. ભગવાન કે તથાસ્તુ તથાસ્તુ, સ્વર્ગે જા સ્વર્ગે જા, ઉપવાસ કરી સ્વર્ગે જા, કઈ વાંધો નથી અમને. સાત્વિકીને બેઠો કરી સાથે લઈને આગળ ચાલ્યા. દુર્યોધન મારો આવીને ઉભો અને બરાબર લડવા માંડ્યો. એને પેલું કવચ પહેરાવ્યું છે ને એટલે એને છે અર્જુન હાથ જોઈ લે તું મારું પરાક્રમ છે ને પેલું કવચ પહેર્યું છે એનું, બાકી એનું શું પરાક્રમ? હાલ મારું પરાક્રમ તો જોઈ લે. અર્જુન બધા બાણ મારે છે પણ એને વાગતા જ નથી. શ્રી કૃષ્ણ કે આ શું આશ્ચર્ય છે કે આને મારું એકે બાણ વાગતું નથી? કૃષ્ણ કે દ્રોણે કવચ પહેરાવ્યું છે તારા ગુરુએ. તારા ગુરુ તો તારું ગુરુ છે ને કે એટલે આને કવચ પહેરાવ્યું છે કે એટલે તારા બાણ ન વાગે. જ્યાં જ્યાં કવચ જશે ત્યાં બાણ નહીં વાગે. કઈ વાંધો નથી, હું જોયું તો ખરો. નિરીક્ષણ કરીને એને કહ્યું કે કવચ હથેળી એવા નથી અને 2 આંગળી વચ્ચેમાં નથી. બાણ એવા માર્યા કે હથેળીમાં જ વાગે અને 2 આંગળીઓ ઊંચી જ વાગે. દુર્યોધન ત્રાસી ગયો, બીજે કઈ તો બાણ વાગતો જ નથી. વ્યાસ કહે છે કે સુખમાં ઉછરેલો આ એ દુઃખ વેઠી ન શક્યો. એને જાઓ જાઓ કે કાલે મળશું, આજ તો તું જયદ્રથ નું તો બતાવું કે જયદ્રથના ફરતા બધા કર્ણ છે, સોમદત્ત છે, બધા ઉભા છે, કૃપાચાર્ય છે. સૂર્ય આમ થોડો રહ્યો છે. કૃષ્ણ કહે કે હું આ સૂર્ય થોડી વાર કૃત્રિમ રીતે ઢંકાઈ જાય એવું કરીશ એટલે પેલાને એમ થઈ જશે કે આ તો હવે સંજાગાળ થઈ ગયો, કઈ વાંધો નહીં, એટલે બહાર નીકળશે તો એનું ઉડાડી દીધી જાણ કે. અને ખરેખર એક બાજુ અપાર ધૂળ ઉડતી હતી સંગ્રામની, સાથોસાથ હાકે છે કે ધૂળ એટલી બધી ઉડતી હતી કે આકાશ ધૂળથી છવાઈ ગયું હતું, સૂર્ય ઝાંખો પડી ગયો હતો. અને ભગવાને પણ એને ઢાંકી દેવાને માટે કરી માયા. એટલે બધા રાજી થઈ ગયા, બસ બસ હવે જઈને જીવી ગયો, કઈ વાંધો નહીં. જેને પણ વાંધો નહીં. અને જીવજે છે બહાર નીકળ્યો પોતેલા ઘેરામાંથી, તેવું શ્રી કૃષ્ણે એને કહ્યું હવે તું એને મારજે. એને માથું ઉડાડી દીધું અને સૂર્ય જે થોડો ઘણો હતો અછોડાવા તે બહાર આવ્યો.
બાલાને થયું કે આપણા રામ રમી ગયા. આવડી બધી મહેનત ન કાઢી દે, પણ લોકોને લડવાનો એટલો ઉત્સાહ હતો. નોને પણ કહ્યું તું ભલે લડે, રાતે ચાલુ રહે, રાત્રે ભલે ચાલુ રહે, પણ આજે હવે આપણે બરાબર લડવું છે. મહારાજમાં એક જ દિવસે રાત્રિ યુદ્ધ થયું છે. અને બધાએ કહ્યું કે મસાલો સળગાવી દો. એક હાથીની પછવાડે 9 અને એક રથની પછવાડે 5 એવી સંખ્યા કંઈક આપી છે. એવું મસાલો લઈને ગયું અને બધા જે પડારી સૈનિકો હતા એને કહ્યું તમે મશાલથી થઈ જાઓ. હાથી હાથી સામે, રથી રથીની સામે. રાતે યુદ્ધ શરૂ થયું, ચંદ્ર ઉગ્યો ત્યાં સુધી. એ વખતે દ્રોણ જે રીતે લડતા હતા, કારણ કે જયદ્રથને બચાવી નહીં શકેલા, એનો મનમાં ઘા હતો. અને એક હતો અલંબુષ નામનો રાક્ષસ. રાત્રે રાક્ષસોનો જોર બહુ વધી જાય. સૈન્યમાં હાહાકાર ફેલાઈ ગયો એટલે યુધિષ્ઠિરે બોલાયો ઘટોત્કચને, ભીમનો અને હિડિંબાનો પુત્ર, આવેલો લડાઈમાં. કે જો દીકરાઓ શેને માટે માણસને હોય છે? બાપને અને કુટુંબને મુશ્કેલીઓથી બચાવવા માટે. બાકી દીકરાઓને મોટા કરવાનું શું કારણ છે? આવા વખતે કામ તો નહીં આવતો ક્યારે આવશે? તું જા અને આમાંથી આ રાક્ષસને અલંબુષને હરાવ. બીજો એક રાક્ષસ છે, 2-3 રાક્ષસો છે એમાં. તે લોકોની સાથે તો યુદ્ધ કર. અને છેવટે આ કર્ણને તું જરા થોડે દિવસે જેમ તાવા દેખાય તો રાખે એને સૂરજ દેખાય એવું કઈક કર. એવી રીતે લડ કે એને આંખો છે ને, એ આંખો છે એમ સૂર્યને રાત્રે દેખે એવું કરી દે. સૂર્યપુત્ર છે ને કે આ તો પ્રણામ કરીને બાદ કે દાદા, હવે તમારે મને બીજું ધ્યાન નહીં કહેવું પડે. રીંછના ચામડાથી મઢેલો એનો ડુંગર જેવો રથ, આને મોટા મોટા ખચ્ચરો હાથ જોડેલા, આની અંદર બધા શસ્ત્રાસ્ત્રોનો પાર નહીં, અને માયાવી ઘટોત્કચ અંદર ઉતર્યો. આવા મૂળ થાય કે અહીંયા તો મારી સાથે આવડે બહુ રાક્ષસ છીએ કે અલંબુષાની સાથે લડવા આવ્યો. ગદાથી લડ્યા, બાણથી લડ્યા, છેવટે એકબીજાને કુસ્તીમાં ઉતરી ગયા. ભીમબંધે આવ્યો કે કહ્યું કે ઘટોત્કચ લડે છે અને મદદે જાઓ. એમને રહેવા દો, જુઓ તો ખરા છે. અલંબુષને પકડી ધોની પછાડ મારી, તલવારથી માથું કાઢી અને બધી ચોટલો પકડીને ફેંક્યું દુર્યોધનના રસ્તા. એ રાજા દુર્યોધન, લે આ તારી ભેટ. શાસ્ત્રોમાં કહ્યું છે કે રાજા પાસે, વિપ્ર પાસે, દેવ પાસે ગયું તારે રિક્ત પાણી નથી. તો રાજા છું તો હવે ખાલી હાથે ક્યાં આવું તારી પાસે? લે અને હજી તને અડધો ડઝન બીજા માથા મોકલાવું છું તો ત્યાં રહેજે કે તારા ખવડનું માથું આવશે કે. હા એક પછી એક જે હાથમાં આવે તેનું માથું લઈને ફેંકે. લે દુર્યોધન ભેટ, લે દુર્યોધન ભેટ. હા કાચ થઈ ગયો. આ ઘટોત્કચ હું શું કરું? કર્ણને કહે કે ભાઈ તું કઈ ગાનું કર. કર્ણ આવે તો કે હું વાત જ જોઉં છું, હાલો ને કાકા તમે તમારા કાકા છો ને, અને મારી માને તમે બહુ ગાળો દીધી છે. આવો મેદાનમાં આપણને ખબર પડી જાય. એમાં મારા પિતાએ તમારી સાથે લડવાની જરૂર નથી, મને હરાવો એટલે હું તમારું પાણી જોઈ લઉં. કર્ણ પાસે તો ઘણા શસ્ત્રાસ્ત્રો છે, દિવ્ય અસ્ત્રો છે, પણ ઘટોત્કચ પાછળ એક જ શસ્ત્ર છે, માયા. ઊંચે જાય, નીચે જાય, મોહમાં જાય, માણસો નવા નવા પેદા કરે, નવા નવા શસ્ત્રો નો વરસાદ વરસાવે, પાણા ફેંકે, પહાડો લઈ આવે. કર્ણ તો મૂંઝાઈ ગયો કે આનું શું કરું? મારા શસ્ત્રો બધા કામ આવે તે પેલા તો એ કઈનું કઈ નવું નવું લઈને આવે છે. એ વિચાર કરતો હતો તે પહેલા તો
એના ઉપર ચડી બેઠો છો. માને બેસીને કહે કે હવે કહો ને કોઈએ કાંઈ કરવાનું નથી, મારા કાકાએ હું જ કરીશ, તું સંભાળી લે. કઈ ગભરાઈ ગયો. શું કહ્યું? છાતી માટે બેઠો છે, ગરદનમાંથી પકડી છે. ત્યાં કોઈ એને કહ્યું કે કર્ણ રાજા તમારી પાસે સાયન છે, સાયન તમે હવે વાપરો, ક્યારે વાપરશો? જે સાયન અર્જુનને મારવા માટે રાખી છે, જે ઇન્દ્ર એને આપેલી છે, એ એક વાર જ વપરાવાની છે. આને ટોટો પકડેલો ભોગવો અહીંથી બસ એક ક્ષણની વાર છે કે કર્ણે સાયન છોડી પેલો પડી ગયો. મરાયો, ગઢોત્કચ મરાયો, ગઢોત્કચ મરાયો. બધા હવે રી નીકળો ગયો. અભિમન્યુને ભૂલાયો. કોણ કોને કહેવું? બે જોડી આવા એક અભિમન્યુ ગઢો બે ગયા. યુધિષ્ઠિર કહેવા માંડે કે આ યુદ્ધ, આ લડાઈ જેમાં છોકરાઓ મરી જાય અને આપણે એની અહીં અફસોસ કરીએ, આપણે ન મરીએ. માત્ર શ્રી કૃષ્ણ જરા સ્વસ્થ છે. ભગવાન આવું થયું, જે થયું તે ઠીક થયું. આમ કેમ કહો છો? બોલે કે ભાઈ એની સાન ક્યાંક વાપરવાની હતી, એ મને ખબર હતી, એટલે તો હું જીવું તો અર્જુનને આને કોઈ નહોતો લઈ જતો. આ બે દીધી હું એક બાજુ રાખતો હતો. એક બાજુ સાન વાપરી નાખે એટલે એનું મૃત્યુ પાસે આવશે. આ પૂરું કે ચંદ્રોદય થયો એટલે અર્જુને કહ્યું બધા થાકા પાકા છો ભાઈ, સુઈ જાઓ. ઘણું યુદ્ધ થયું. હવે એમ વાંચીને પીઠ ઉપર રથમાં જ્યાં હતા ત્યાં બધા ઊંઘી ગયા. આ એક જ રાત્રે યુદ્ધ થયું છે. સવારમાં બધા વર્ણન સવારે નાયા ગયા બધા, પછી સંધ્યા ઉપાસના કરી, ઋષિઓ બરાબર પાડવાના, ક્રિયા ટપકા કરવાના બધા. આવડા મોટા સૈન્યમાં પણ બધાએ ધર્મ પાડ્યો અને પછી યુદ્ધ પાછું જોવાનું શરૂ કરાયું. એ જોવા જેવું છે આ સાંજના પ્રસંગમાં, કેવી રીતે આ જગતમાં ચક્રો ચાલે છે. આ બધા જે મહાકાવ્યો હોય છે તે મહાકાવ્યો થયેલું કહેતા નથી હોતા, થનારું પણ જાણ કહેતા હોય છે. છેલ્લા દિવસોમાં હિટલરને એમણે પ્રધાને કહ્યું કે આ બધું માંડી વાળો, આપણે એને કહ્યું સમાધાન કરી લો. આપણે હાથતા જ જઈએ છીએ અને સૈન્યો તો બધા મિત્ર રાજ્યોના બધા જર્મનીમાં આવી ગયા છે. આપણી પાસે કઈ લડવાનું સામર્થ્ય પણ ઘટી ગયું છે. વાસર બધું કરી લેવું જોઈએ. તમે માનતા હતા એમને કે હવે સાબિત રહી નથી. રશિયનો નજીક આવી ગયા છે, અમેરિકનો આવી ગયા છે, અંગ્રેજો આવી ગયા છે. તમે તો માનતા હતા કે આ લોકો દરિયો ઓળખીને એ પણ આવી જ નહીં શકે. તો બધું થયું, પણ આપણા પછી એમ કહેતા તો છે જર્મનીમાં તો નહીં જ આવી શકે, પછી એમ કહેતા વાઇન નદી તો નહીં દોરંગી શકે. હા, બધું થયું છે. હવે ઘણા દિવસો છે તો હવે આપણે જર્મનીને બચાવો, ભલે આપણો નાશ થાય, વ્યક્તિગત તો કરવાનો નહીં. તમે એવી વાત છે, તને ખબર નથી, મેં કોઈને કહ્યું નથી, પણ એવા શસ્ત્રો હવે શોધાશે ને 10 દાડામાં એનો અમલ થઈ જશે. 10 દાડા તમે ટકી લો, 10 દાડા પછી આપને ચાલતા બોમ્બ V1 V2 એ જશે અને આખું ઇંગ્લેન્ડનું માલ કરી નાખશે. સૈન્ય ઉપર પણ જશે, માણસે જવું જ નહીં પડે. આ V1 અને V2 છે, બસ છે. અને મોટું અમે એથી પણ મોટું શોધીએ છીએ અણુશસ્ત્રોનું. આનો બોમ્બ બનાવવાનું કામ ચાલે છે. આ બધું મહિના માસમાં, બીજું કઈ નથી. પછી જર્મનીના બાપને પણ શું પડી છે આપણને? જર્મનીના હાથમાં આવે તો ખલાસ. અહીંયા દુનિયામાં બધાએ ગુલામી કરવા સિવાય કઈ વસ્તુ નથી. અહીંયા કેમ ઘટનાઓ બને છે, કોણ બનાવે છે, આપણે જાણતા નથી.
નહીં તો જર્મનીમાં ઘણા વૈજ્ઞાનિકો વ્યવસ્થિતતા, જેને આપણે ડિસિપ્લિન કહીએ, ઓર્ગેનાઇઝેશન કહીએ, એફિશિયન્સી કહીએ, બધું છે. વેગ અને રીત બે પર ચાલતા નથી. થોડાક થયા અને પછી કઈ આગળ ન ચાલ્યું. થોડા થઈ ગયા લંડનમાં, આગળ નહીં ચાલ્યું. દરમિયાન મહિનામાં તો કોઈ લેવાઈ ગયા. એટમ બોમ્બ પણ વહેલા શોધી ન શક્યા. કાળમાં શું થયું હરીફાઈમાં નહીં શોધાયું. શોધાયું હોત તો દુર્યોધનની જેમ એ લોકો જીતત. કોના કરે તે સોગઠા ફેરવવાનું આપણે જાણતા નથી. પણ હજારો વર્ષનો ઇતિહાસ જો બરાબર તપાસવામાં આવે તો ધી ફોર્સિસ ઓફ ઇવલ, એટલે કે જે લોકો દુષ્ટતાના બળો છે તે બળો બુદ્ધિશાળી નથી હોતા. એમ નહીં, એ બધા બુદ્ધિશાળી હોય છે. બુદ્ધિશાળી હોવા છતાં છેવટે એ હારે છે. તો અહીંયા પણ જોડે એમ કહ્યું કે હવે મારે છેલ્લું લડી રહેવું છે. અને જેને કહ્યું કે તમારી પાસે બ્રહ્માસ્ત્ર છે અને આવા આવા અસ્ત્રો છે, એ શું કામના છે, એનો એક વાર ઉપયોગ કરો. તો તમે એ તો જે જાણતા એની સામે ઉપયોગ થાય, બીજા ન જાણતા નિર્દોષોની સામે આવા શસ્ત્રો છોડવાની મનાઈ છે. એવું કહ્યું તો ખરું, પણ છેલ્લા દિવસે એને એવી શું બુદ્ધિ સુધી કે એને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બધા પાંચાલો સાફ એક સાથે. એનું બ્રહ્માસ્ત્રનું વર્ણન આપણે વાંચીએ તો જે પહેલો એટમ બોમ્બ પડ્યો એમ નહીં, પહેલો નવેદામાં અમેરિકાએ જે પ્રયોગ કરવાનું તમે વર્ણન સાંભળો, બરાબર મળી જાય. પવન ઊંડો વાળવા માંડ્યો, પાણી ખળબળ્યા, વૃક્ષો છે એ ઊંડા ચત્તા થઈ ગયા, પૃથ્વી ઉપર અગ્નિની ઉલ્કાઓ વરસવા માંડી. ઓપનહેમર કરીને જે વૈજ્ઞાનિકે આ બધી વ્યવસ્થા કરેલી અને જેને આ પહેલો પ્રયોગ રણમાં નવેડામાં કર્યો, એમાં છે જે 3-4 માઇલ ઊંચી જ્વાળા જતી જોઈ અને આજુબાજુ 50-60 માઇલના મકાનો બધા ધ્રુજી ઉઠ્યા. એ પોતે તો એક ભૂગર્ભમાંના એક મોટો ટોપ જેવો હતો બનાવેલો, ભાણીનું પકડેલો, એમાંથી જોતો હતો. પણ એ જોયું ત્યારે ઓપનહેમર ગીતાનો 11મા કે 10મા અધ્યાય જે વિરાટ દર્શન છે ને એના શ્લોકો બોલવા માંડ્યો. પ્રસિદ્ધ દૈવેશ જગન્નિવાસ, હો તમે કેવા કાળનું સ્વરૂપ છે. કાળનું જે વર્ણન એમણે કર્યું છે ભગવાને વિરાટ દર્શનમાં. આવી બીજામાં ઉત્તમ કાવ્યનો અધ્યાય છે. અંતકાળે માણસ જો સાંભળે તો એને ખબર પડે કે ઓહો સર્વવ્યાપી શું છે. આ વર્ણન જે એને કર્યું છે એ જોયું ત્યારે પેલો એ બોલવા માંડ્યો. ઓપનહેમર સંસ્કૃતનો અભ્યાસી હતો. એના મોઢામાંથી ગીતામાં 10મા અધ્યાયનું એકદમ ઉચ્ચારણ થવા માંડ્યું. તમે કાળ છે જો આજે દેખાવ જોઉં છું તેનું વર્ણન અને વ્યાસે બ્રહ્માસ્ત્ર છૂટ્યું ત્યારનું વર્ણન સરખાવા જેવું છે. બે વાર દ્રોણે પ્રયોગ કર્યો છે બ્રહ્માસ્ત્રનો. એના પ્રયોગ કર્યો ત્યારે ઋષિઓ એને દેખાયા. બધા ઋષિઓએ આવીને કહ્યું અરે તમે આ શું કર્યું, તમે આ શું કર્યું, તમે બ્રાહ્મણ, એના બદલે તમે રાજબોર થયા, એમાં તમે રાજાના છોકરાને ભણાવવા, એકલવ્યને ભણાવવાની ના પાડી, અને એમ કરતા કરતા તમે ક્યાંનું ક્યાં તમારું અધપતન થયું. સભામાં તમે બોલીને જ ગયા મૂંગા રહ્યા. અરે બ્રાહ્મણ હવે થોડી જાઓ, ઘણું તમારું અધપતન થયું છે. હવે તમારો મરવાનો સમય આવ્યો છે. શસ્ત્રાસ્ત્ર છોડી દો, યોગ સાધો, મન યોગમાં પ્રવો, ઈશ્વરનું સ્મરણ કરતા કરતા તમે બે છોડી દો. તમે કેવું ઘોર પાતક કર્યું છે. જે લોકો જાણતા નથી નિર્દોષો મરી રહ્યા છે, તમે જોતા નથી.
થઈ ગયું બહુ. હવે આપણે બાજુ સંકેલી લઈએ તો સારું. દરમિયાનમાં શ્રી કૃષ્ણને કહ્યું કે આને બ્રહ્માસ્ત્ર કહ્યું, બીજી વાર છોડશે આપણે બધા સાફ થઈ જઈશું. કારણ કે એની સામે સામનો કરવાનો આપણે બ્રહ્માસ્ત્ર છોડવું એ સિવાય બીજો કોઈ ઉપાય તો છે જ નહીં. અને આપણે છોડીએ એટલે બધું ખલાસ થઈ જાય. એને મળવાનો એક જ ઉપાય છે કે તમે એમ જાણો કે અશ્વત્થામા મરી ગયો છે, પણ અશ્વત્થામા જીતો હોય ને કેવું તો કે આટલો જ ઉપાય છે. કારણ કે તમે એની સામે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરો, સાફ થઈ જાઓ ભાઈ. એક વાર તમારે ડ્રોનને મારો કે આખી શક્તિનો સહાય કરો, એમાંથી એક પસંદ કરી લો. કાં તો તમે હાર સ્વીકારી લો, અને નહીં તો હું કહું છું એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે જ નહીં. બિંદુ વાતચીત કરો, રોકાણો નહીં તો જઈને એક હાથી હતો અશ્વત્થામા મારી નાખ્યો. મારીને હું મારીને અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો. કયો અશ્વત્થામા એ પ્રશ્ન ક્યાં છે? કર્ણને આજે દ્રોણને કાને આ પડ્યું એટલે દ્રોણે કહ્યું કે ખરેખર અશ્વત્થામા મરાયો, ખરેખર મરાયો. શંકા થઈ. એને એક જ શંકા, એમાં જેનો જીવ એ અશ્વત્થામા માટે તો દ્રુપદ વ્યવહાર કર્યું, રાજકોટ થયા, છોકરા માટે જ આ બધું કરેલું. એટલે એને ભાઈ આ યુધિષ્ઠિર કહે તો હું માનું, બી મારો શું લડો તો કોના હારું થઈને? તમે કોને માટે હવે લડો છો? તમારો દીકરો તો મરી ગયો અશ્વત્થામા, શર્માતા નથી. પેલી બાજુ ઋષિઓનો થપ્પો છે, બીજી બાજુ પોતે ને પણ પશ્ચાતાપ છે કે મેં આ બ્રહ્માસ્ત્ર કેમ છોડ્યું. યુધિષ્ઠિર શું તમારું કહેવું છે? વાત સાચી છે? યુધિષ્ઠિરે કહ્યું અશ્વત્થામા હતા, અશ્વત્થામા હતા. અને અર્જુને આ ગૃહને હથિયાર મૂકી દીધા. હથિયાર મૂકી દીધા, બધાને કહ્યું કે ભાઈ હવે તમારે લડવો તો લડવો, હું લડવાનું નથી. બહુ મારીને કહી દીધું કે ભાઈ લડવો એ લડો, હું નથી લડતો. ધ્યાનમાં બેસી રહ્યા. એવા જેવું છે, સમાધિ કરવાની શક્તિ હોય તો પણ વિવેક હોય એવું નથી. જેને સમાધિથી યોગ સાધવાની શક્તિ છે એને જ બ્રહ્માસ્ત્ર વાપરવું ન વાપરવું એનો વિવેક નથી. આને લીધે આવતું જ નથી. એ બધા સંકલ્પ બળના પ્રયોગો છે, એક જાતનો વ્યાયામ પણ છે. અને આપણા પોતાના શરીરમાં જે નાડી યંત્રો છે એ નાડી યંત્રોનો એવો ઘણો અભ્યાસ કર્યો છે, અને જુદી જુદી નાડીઓને જુદી જુદી રીતે ખેડવવાથી શું થાય એના બધા એમણે અનુભવો આપેલા છે. પણ એની સાથે શુદ્ધ વિચારને સંબંધ નથી. રોજ શુદ્ધ વિચાર ન કરી શકા આ આવડત હતી તો પણ સમાજમાં બેસી રહ્યા છે, આજુબાજુની દુનિયાનો એને કઈ ભાન નથી. એ વખતે ભૂતકુંભના એકદમ દોડતો દોડતો આવીને રસ ઉપર ચડી ગયો, એની જટા પકડીને તલવારથી માથું કાપ. ત્યાં તો અર્જુને અરે અરે રહેવા દે, તું અમને બંદી કરીને લાવ, ગુરુની હત્યા કરવાની નથી, રહેવા દે. કોણ સાંભળે? દુષ્ટોધનને માથું કાપી નાખ્યું. અર્જુને કે શું કર્યું? આ તે શું કર્યું? હવે હું શું જવાબ આપી શકીશ મારા પિતરોને? અરે દુષ્ટોધનને તે આ શું કર્યું? ઝઘડો થઈ જાય છે ત્યાં. દુષ્ટોધનને એમ કહે છે કે તે આ કર્યું. દુષ્ટોધનને કે અલા મેં આ કર્યું, એમાં તારું શું કર્યું? એ લડવા આવ્યો હતો, ત્યાં ક્યાં બ્રાહ્મણ હતો? એ બ્રાહ્મણ તો યજ્ઞ કરે, કરાવે, દાન દે, દાન લે, શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર વંચાવે. એ કેવી વાળી બ્રાહ્મણ હતો? એને મારવાથી કઈ બ્રહ્મત્યા આવે જ નહીં. કે લડવા આવ્યો હતો મેદાનમાં, તો હમણાં જે થાય એ થાય. કે અને તું તો કેના જેવો છે? હાથી ઉપર હાથી ઉપર ચડીને પાછો હાથીને મારે. અમે હાથી છીએ, તને જીતાવવા માટે અમે શાંતિથી બેઠા છીએ, અને તું અમારા ઉપર ચડીને લડ એમ અમે કહીએ. તો અમે લડીએ છીએ તારા માટે, તું અમને આવું કે
તું તો કઈ જાતનો માણસ છું? આ તો શું કરું તું મારો બનેલું છે? મેં તો હું હમણાં તને દેખાડી દે. ભીને કહ્યું અરે પણ તું અર્જુન કઈ સમજતો ખરો, પુસ્તક એમને ઠીક નથી કર્યું, વાત સાચી, પણ આ દ્રોણ જયારે દ્રૌપદીના વસ્ત્રોનું હરણ થતું ત્યારે કેમ મનમાં બેસી રહ્યા હતા? અને એ બ્રહ્માસ્ત્ર છોડ્યું પછી બ્રહ્માવળી કઈ નાખે. બ્રાહ્મણ આવું કામ કરે? નહીં નહીં તું આવું કરમાં દુર્યોધનને કર્યું છે એ ઠીક નથી કર્યું તો પણ આટલો બધો ઝઘડો કરવાની જરૂર નથી. અર્જુન કહે નહીં મારા ગુરુની હત્યા કરી આવી રીતે એ મને નથી, મને બિલકુલ મંજૂર નથી. આ ઝઘડો થાય છે ત્યાં અશોકતામાં ખબર પડે કે એના પિતાની હત્યા થઈ છે. હે અને કોઈ કહ્યું કે તું મરી ગયો છે એવું કહ્યું, યુધિષ્ઠિરે એવું કહ્યું. એટલે નાના પિતાએ હત્યા હેઠા મૂકી દીધા તારા પ્રેમને વશ થઈને. મરી ગયો છે ભૂલ થઈને એને મળું. આવું થયું. આવું કહ્યું ધર્મરાજ યુધિષ્ઠિર આવું કર્યું. એને નારાયણ અસ્ત્ર આવડતું હતું. નારાયણ અસ્ત્ર એનું પણ વર્ણન વાંચવા જેવું છે કે આ અત્યારે અણુશક્તિ છૂટી પડે ને શું થાય તેના જેવું વર્ણન છે બધું. મહાભારતમાં આવા 3-4 પ્રસંગો છે. 3-4 પ્રસંગો છે. 3-4 પ્રસંગો કોઈક સારું ગુજરાતી કઈ મૂકે તો ખબર પડે કે 3-4 હજાર વર્ષ પહેલા કેવી રીતે વિશ્વલાઈ આ લોકોએ કેવી રીતે ચક્ષુ પ્રત્યક્ષ કર્યું છે. નારાયણ અસ્ત્રો કરે ચારે બાજુ ઉલ્કાઓ ખરવા માંડી, બધું બળવા માંડ્યું. શ્રી કૃષ્ણે કહ્યું ભાઈ તમે હાથી ઉપર હેઠા ઉતરી જાઓ, ઘોડા ઉપર હેઠા ઉતરી જાઓ, રથમાંથી હેઠા ઉતરી જાઓ. આની સામે કઈ પ્રયોગ કરવાનું છે જ નહીં, એની મેળા એ શાંત થઈ જાય. નારાયણ અસ્ત્ર જો તમે સામે પ્રયોગ કરશો તો વધારે ભયંકર થશે. પણ તમે એકદમ હથિયાર મૂકીને હેઠા બેસી જાઓ, આપમેળે સમી જશે. ભીમ કઈ માને? ભીમ તો ઉતરે જ નહીં હાથી ઉપરથી. તો હાથીને કઈ હાલે મારે સામે જવું, મારે અંદર જવું છે. શું સમજે છે અશોકતામાં? શ્રી કૃષ્ણ 2 જણા એને પકડી હેઠો ઉતારો. અરે ભીમ આ સમજવું જોઈએ આ કઈ કોઈ માનવી શસ્ત્રો નથી. માનવી શસ્ત્રોનું માનવી શસ્ત્રથી થાય. કારણ તો આપણે નારાયણ સામે નારાયણ અસ્ત્રનો પ્રયોગ કરવો પડે. આવડે છે અર્જુનને અને આગળ જતા એક વાર ખરો પણ ખરો આ જ અશોકતામાં સામે. પણ અહીંયા કહ્યું ભાઈ તમે હેઠા ઉતરી જાઓ, બધાને હેઠા ઉતારી દે. શસ્ત્રો મૂકી દીધા અને પછી વર્ણન કરે ધીમે ધીમે નારાયણ શમી ગયો. દ્રોણ પર્વનો અંત આવે છે. દ્રોણનો વધ 5મે દિવસે થયો. 5મે દિવસે દ્રોણનું વધ થયું. સંજય આ બધા ખબર એને આપે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર છે એ કહે છે કેમ આ બધું થાય છે? હું કોઈ મને હારામાં ચાલતો આપતો જ નથી. કોઈની હારામાં ચાલતા અમારા યોદ્ધાઓ જ નથી, અમારા કોઈ લડવૈયાઓ જ નથી. બધા અમારા જ કપાતા જાય, અમારા જ કપાતા જાય. તો મહારાજ હારા હમા જાય હાથો સાંભળવા માટે હારા કામ કરવા જોઈએ. આ તમારા છોકરાએ કોઈ હારું કામ એકે કર્યું નથી. કેવી રીતે તમને હારામાં ચાલ આપું? મારું તો મને જે દેખાય છે એ હું તમને કહું છું. જેવું મને વ્યાસની કૃપાથી દેખાય છે એ હું તમને કહું છું. પણ દુર્યોધનને થાય છે કે હવે આપણે ફાવશું નહીં. જે નારાયણ અસ્ત્રનો પ્રયોગ કરે છે એ અશ્વત્થામાને પણ સદબુદ્ધિ થોડું આવે તો એ એને કહે છે કે હવે તું સમાધાન કરી લે ભાઈ. ના પાંડવોને આપણે નહીં જીતી શકીએ અને યુધિષ્ઠિરનું મન મોટું છે. આટલું બધું ગયા પછી પણ તને તારો અર્જુન રાજ આપશે, તું સુખેથી ભોગવો ને. અશ્વત્થામાં પણ કોકવાર સદબુદ્ધિ કેમ આવે છે નાના મુનો.
એનો કહે છે હવે બહુ આગળ હાલી ગયા, હવે શું મારે આવું કરીને કરવું છે? નબીને શું કરવું? મેં દાન દીધું છે, મેં યજ્ઞો કર્યા છે, મેં બધું સુખ ભોગવ્યું છે, હવે મને શું છે? તેના જીવનનો ખ્યાલ આટલો જ છે, આથી વધારે ઊંડો નથી. આ ધર્મ આજ કર્ણનું પણ આવું જ છે. મેં દાન દીધું છે, છેલ્લે છેલ્લે એમ જ કહે પણ તમે દાન દીધું છે, પણ તમે કાળા કામમાં કેટલા કર્યા છે? બીજા શું સમજ્યા છો તમે ધર્મને? તમે ધર્મનો અર્થ શું કરો છો? મંદિરમાં જવું, દાન દેવું, તિલા ટપકા કરવા, એ જ તમારો ધર્મનો ખ્યાલ છે? એ તો બધા દુષ્ટ લોકો પણ કરી શકે છે. આપણા દેશના ઘણા રાજકર્તાઓ તે તિરુપતિ પણ જાય, અંબાજીમાં જાય, ત્યાં ચુંદડી પણ ઉઠે, આનંદમયી પાસે પણ જાય અને એમ માને કે બસ અમે તો ધર્મથી જ ચાલીએ છીએ. તો આ બધો ખ્યાલ ધર્મનો સુધારવાની જરૂર. ધર્મ છે એ ક્રમશઃ અહિંસક આચરણ છે, ક્રમશઃ ન્યાયનું આચરણ છે, વચનનું પાલન છે, અદ્વેષનો વિસ્તાર છે, વિષમતાનું નિવારણ છે. એ મૂલ્યાંકનને ખબર છે કે મેં દાન કેટલા આપ્યા, પછી મને ન મળે, મેં ક્યાં ધર્મનું પરિપાલન નથી કર્યું. વ્યાસને કહેવું છે કે આવો સમજવા હવા નાશ પામે છે. તો આપણે એમ કહેવામાં આવ્યું છે એમ આપણે વચમાં આરામ લેવાનું છે. એટલે જોર પર્વ પૂરું કરી અને આરામ પછી આપણે કર્ણ પર્વ લઈશું. એટલે આજે આપણે કર્ણ પર્વ પણ પૂરું કરી નાખશું અને કાલે બાકીના બધા પર્વો છે એ અડધા કલાકમાં પતાવી દઈશું. અડધા કલાકમાં પતાવી દઈશું. કારણ કે પર્વો તો બધા ઘણા લે છે, પણ બધા પર્વો નાના છે. શલ્ય છે, સૌપ્તિક છે, સ્ત્રી છે, મોટા મોટું શાંતિ પર્વ છે, અનુશાસન છે, અને પછી આશ્રમવાસિક છે, પછી મહાપ્રસ્થાન પર્વ છે, અને છેવટે સ્વર્ગારોહણ પર્વ છે. આ બધા પર્વો હજી, પણ એ બધા પર્વો કોઈ મહાભારતનો 8મો ભાગે નથી થતા, ટૂંકા ટૂંકા છે. એકાંદર એક શાંતિ પર્વ બાદ કરતા. શાંતિ પર્વ એ આપણે કરવાના જ નથી, કારણ કે કંઈક થઈ શકે એવું નથી. એવડું મોટું પર્વ છે કે એનું કોઈ તમે 2-4 દાડા ન બેસો તો શાંતિ પર્વનું કંઈ થઈ શકે જ નહીં. એટલે શાંતિ પર્વને આપણે છોડી દઈશું. એટલે શાંતિ અને અનુશાસન ભેગા છે, એ બધા એક પર્વ છે એમ કહેવાય. એ મોટા પર્વો બે છોડી દઈશું, બાકીનાનું આપણે મૌસલ વગેરેનું થોડું થોડું કરશું. આ કર્ણ પર્વ જરૂર મહત્વનું છે, તો આપણે કર્ણ પર્વ લઈશું. હમણાં આ પૂરું થાય એટલે ચા પાણી બધાને મળી જશે. હમણાં પરાશર પુંડરીક વ્યાસંબરી શુકશૌનક વિષ્ણુદાય રુક્માંગલાર્જુન વસિષ્ઠ વિભીષણાદિની પુણ્યાન્માન પરમ ભાગવતાં સ્મરામિ. મહાભારત વાંચનારાઓને કર્ણ એ બહુ પ્રિય પાત્ર છે. કર્ણ અને દ્રૌપદી એ બે પાત્રો વાચકોને જેવી રીતે પકડી શકે છે એવી રીતે બીજા પાત્રો એટલા પકડતા નથી. શ્રી કૃષ્ણની વાત તો જુદી જ છે. કર્ણ એને જે અન્યાય થયો છે અને છતાં પણ એ જે ખાનદાની અનેક વાર બતાવી શકે છે અને છતાં તે યુદ્ધમાં જીતતો નથી. એક મોટા કરુણ નાટકની કથા છે. કરુણ એને કહે છે કે જેમાં માણસો કરતા દૈવ એવી રીતે વર્તે કે માણસનું ધાર્યું ન થાય અને વગર વાંકે દુઃખી દુઃખી થઈ જાય.
તમે એ દુઃખી કરનારનો વાંક ન કાઢી શકો, તમે દુઃખી કરનારનો વાંક પણ ન કાઢી શકો. કરુણ રસનો આ પાયો માનવામાં આવ્યો છે. જ્યાં આપણે કારણ જાણીએ છીએ કે આને દુઃખી આને કર્યો અથવા આ આમ દુઃખી થયો, ત્યારે કરુણ રસનું સર્જન નથી થતું, પણ અન્ય રસો આવે. એમાં ક્રોધ આવે છે, વૃષાદ આવે છે, તેની અંદર વીર આવે છે, બીભત્સ આવે છે, ઘણા રસો આવે છે. કારણ કે ત્યાં કરતા એ કોઈને કોઈ માણસ હોય છે. કરુણ ત્યારે જ ખરેખર જામે છે કે આપણે કોઈનો દોષ ન કાઢી શકીએ, અને છતાં દુઃખનો દરિયો ઉમટી જાય. કુંતીનો વાંક નથી, છતાં કર્ણને સહન કરવું પડે છે. આખા પાયામાં ત્યાંથી શરૂ થાય છે અને ક્રમશઃ બધી વખતે તે સૂત્રપુત્ર છે એ કારણે તેને સહન કરવાનું આવે છે, જે ખરેખર સૂત્રપુત્ર છે નહીં. અને જયારે એને રસ્તો કાઢવાને માટે બોલાવવામાં આવે છે ત્યારે રસ્તો નીકળી શકે એવું નથી. ઇસેન્સ ઓફ ટ્રેજેડી આ જગ્યાએ છે. આપણે ત્યાં એરિસ્ટોટલ હોત તો કર્ણને લઈને એને ટ્રેજેડી શું છે એની ચર્ચા કરી હોત. કર્ણ સેનાપતિ થયો 2 દિવસ માટે. 2 દિવસ લડવાનું, આ પાર કે પેલે પાર. અને કર્ણ પોતે તો જાણે છે કે મારા માટે મૃત્યુ છે, મારા માટે વિજય જેવી ચીજ હવે સંભવિત નથી. અને છતાં એક સતી સ્ત્રી જેમ ચિતા ઉપર ચડે તેમ યુદ્ધમાં પ્રવેશ કરે છે. એ યુદ્ધમાં પ્રવેશ કરતી વખતે દુર્યોધનને એમ કહે છે કે તમે મને એક સારો સારથી આપો, તો મને એક સારો સારથી મળે તો હું પણ અર્જુનને હરાવી શકું. હવે આ પણ એક ટ્રેજેડી છે કે એને સારો સારથી આપે છે, એ જ એને ખરાબ સારથી પીડે છે. એ કહે છે કે શલ્ય મને આપો, તો શલ્ય જ એને મેણાટોણો મારી અને નિરુત્સાહ કરે છે. તમે જેને ફેવરેબલ એલિમેન્ટ ગણતા હો, પોતાને અનુકૂળ તત્વ ગણતા હો, તે તમારું પ્રતિકૂળ તત્વ થાય છે. અને છતાં પણ જે ટ્રેજેડીનો અધિનાયક હોય છે તે ગૌરવાન્વિત હોય છે. તે પોતાનું ગૌરવ યુદ્ધમાં છોડતો નથી, મૃત્યુ વખતે પણ છોડતો નથી. ગૌરવ યુદ્ધની અંદર તેના કવચ કુંડળની જેમ એની સાથે જડાયેલું છે. કવચ કુંડળ આપી દીધા પછી પણ જે સાચું કવચ કુંડળ છે તેનું ગૌરવ તે કર્ણમાં મૃત્યુ પર્યંત ટકી રહે છે. તેને પોતાની માતાને વચન આપ્યું છે અર્જુન સિવાય હું કોઈને નહીં માનું. તો પહેલા દિવસે જ યુધિષ્ઠિરનો એને ભેટો થઈ જાય છે. યુધિષ્ઠિર એને કહે છે કે એના ચાલ મમતીલા અને મોટી સલાહ આપવા વાળા આ મારી સામે. યુધિષ્ઠિરને ખબર નથી કે મારો ભાઈ છે, અને એ એક નવાઈ ભરેલી વાત છે કે કર્ણને યુધિષ્ઠિર હરાવે છે, ઘાયલ કરીને બેભાન કરી નાખે. બીજી વાર જયારે બાણમાં આવીને લડે છે ત્યારે યુધિષ્ઠિર ને હરાવે છે.
અને એવી છે જયારે પાછા હટતા જાય છે ત્યારે પોતાનું બાણ તેને અડાડીને કહે છે કે તારું કામ શાસ્ત્રો વાંચવાનું છે, તારે અમારી જોડે લડવા આવવાની જરૂર નથી. તું બ્રાહ્મણ છે, બ્રાહ્મણ કે હવે તો મારી સામે ન આવતો. યુધિષ્ઠિર જરા શરમાય છે પણ હતોત્સાહ નથી થતા. તેવું જ નકુલનું પણ બને છે કે નકુલ એની સાથે લડવા જાય છે અને કારણે એને થોડું લડવા દે છે. એક મોટો ભાઈ નાના ભાઈ નું પરાક્રમ જેમ કરવા દે એને લડવા દે છે. બધા જુએ છે પણ નકુલ તો કર્મીને પહોંચી રહ્યો છે. પછી જયારે નકુલ હારે છે ત્યારે પોતાનું ધનુષ એના ગળામાં નાખે છે અને કઈક જો તમે ખેંચીને કેદી કર્યો હોય તો આટલી વાત છે, પણ એવું કઈ મારે ખરું નથી ભાઈ. નાના એ મોટાની સાથે લડાઈમાં ન ઉતરવું, એ તારે સમજવું જોઈએ. પણ કર્ણના 2 દિવસના યુદ્ધમાં મોટો બનાવ હોય તો દુશાસન વધનો છે, જે આ મહાભારતની અંદર વધારેમાં વધારે જુરુક્ષા પહેરવા વાળો, વધારે વૈર પહેરવા વાળો માણસ હોય તો દુશાસન છે. અને ભીમને ગોતતો ગોતતો આવી ચડે છે અને દુશાસનને જોઈને કે ચાલ ભાઈ ચાલ, ચાલ તો અહીં આવો મારી સાથે, આજે આપણે હિસાબ પૂરો કરી લઈએ. અને તું એકલો ના આવતો, તારા બધા મોરચાને લઈને આવજે, સાથે લેતો આવજે, શકુનીને, દુર્યોધનને લેતો આવજે, કર્ણને લેતો આવજે. આજે મારે ખાતું ચોખ્ખું કરવું છે તારી જોડે. અને ભીમ અને દુશાસનનું યુદ્ધ તમે બધાને કહી દીધું, જોયા કરો, તમે ફરતા ઉભારો. અને દુશાસનને પછાડી એના છાતી ઉપર પગ મૂકી અને પછી એમ કહે છે કે જો આ તમારા દુશાસનનો વધ કરું છું, એ કારણ તારે આવવું હોય તો આવ. હે દુર્યોધન, તારો ભાઈ મને છે, આવ આવ એની મધ્ય આવ કે. પછી પૂછે છે કે એના દુશાસન કયા હાથે તે દ્રૌપદીના વસ્ત્રો ખેંચ્યા હતા? દુશાસન પણ હિંમતવાન મંત્ર, આ હાથે મેં દાન દીધું છે, આ હાથે મેં દ્રૌપદીના વસ્ત્ર ખેંચ્યા હતા. અને એમ જેમ ઝાડના થડ ઉપરથી ડાળી જેમ માણસ તોડી નાખે ત્યાં એનો હાથ તોડીને ફેંકે છે. અને આવો આવો, આ તમારો ચાલ્યો, તમારો દુશાસન ચાલ્યો, આવો તો ખરા. કોઈની હિંમત ચાલતી નથી. લાગે છે આ તો કોઈ ભયંકર રાક્ષસ છે. અને પછી તેની છાતી ચીરી લોહી લે છે, લોહીનો ગોળો મળી મોઢે બધે લગાડે છે. અને પછી લોહી કહે છે, જુઓ કે મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરું છું, પાના દૂધ કરતા મીઠું, મધ કરતા મીઠું, એવું એનું લોહી છે, હું પીવું છું. જુઓ, આવો સ્વાદ તો મને કોઈ પદાર્થમાં આવ્યો નથી. બધા ગભરાઈને ભાગવા માંડે છે. અરે આ તો કોઈ રાક્ષસ લાગે. દુશાસન એને કહે છે કે મારો અંત વધારે લાવો, ગળા ઉપર પગ મૂકી અને એને મારી નાખે. દુશાસન વધ તે કર્ણ પર્વનો એક મહત્વનો ભાગ છે અને આપણે પણ એ કદી ભૂલી નથી શકતા. દુશાસન વધ પછી કર્ણ પર્વનો મહત્વનો ભાગ તે શૈલ્ય અને કર્ણ વચ્ચેના સંવાદો છે. જયારે એને કહ્યું કે મને શૈલ્યને સારથી તરીકે આપો, તો શૈલ્ય તો મધ્ય દેશનો રાજા છે, પાંડવોનો મામો છે, મોટો મલ્લ યુદ્ધનો જાણકાર છે, અને એ એક દિવસને માટે
પાછળ સેનાપતિ પણ પાછળથી થાય છે કર્ણ મરી ગયા પછી. અને કર્ણ કહે છે કે શલ્યને મારા સારથી તરીકે આપો. દુર્યોધન શલ્યને કહેવા જાય છે કે આપણે જીતવું હોય તો કર્ણના તમે સારથી થાવ. કર્ણ માગે છે હે હું સુતપુત્રનો સારથી થાવ, એ મારો સારથી થાય. એને એના બાપને એના બાપના બાપને બધા રથ હાંકવા વાળા તો એ લોકો છે, મને તું રથ હાંકવાનું કહે. એના કરતા હું ચાલો જવા માંગુ છું, મારું આવું અપમાન કેમ કરે તું? મારે એમ જોડે હું તારી જોડે. દુર્યોધન તો એક ડિપ્લોમેટ છે ને ભાઈ, ક્યારે કેવું બોલવું, ક્યારે કેમ કરવું, ક્યારે કોને આપવા, ક્યારે કોને સાધવા. એટલે કે અરે તમે સમજતા નથી, અમે તો તમને શ્રી કૃષ્ણ સમોવડિયા કરીએ છીએ. આ અર્જુનનું સારસિત્વ જેમ શ્રી કૃષ્ણ કરે છે એમ તમે આ કર્ણનું સારસિત્વ કરો. તમે એને કૃષ્ણભાઈ સમોવડિયા થયા એવું માનીને અમે તો તમને બોલાવીએ છીએ. શ્રી કૃષ્ણ કઈ સામાન્ય સારથી છે કે? શ્રી કૃષ્ણ તો અર્જુન કરતા મોટા છે, એમ તમે કર્ણ કરતા મોટા છો. એટલે બધું શરીરને ફૂલાઈ જાય છે. ખુશામત ખુદા કો પ્યારી હૈ. ભગવાનને પણ ખુશામત કરે તો ગમે એમ લોકોએ કહ્યું. તો આ તો બિચારો શરીર હતો ને. બહુ થોડા માણસો હોય છે કે જેને વખાણ કરે ને તો પણ એનું માપ કાઢી લે કે આ શું કામ મારા વખાણ કરે, મારી માટે કઈ કામ કરાવવું છે. એટલે પછી એ બહુ ધ્યાન ના આપે. ઠીક છે કઈ, પણ પોતે એનાથી વશ ન થાય. અઘરી ચીજ છે આ. શૈલ્ય તો બિચારો પછી ખુશામત ને વશ થાય જ ને. એ કે બનાવો જાઓ એનો સાથે જાઓ, પણ એક શરત કે હું ગમે તે બોલવાનું મને રોકટોક નહીં કરવાની. એ મને રોકટોક કરશો તો નહીં ચાલે. અરે એમ તો હોય જ નહીં. તમે જે બોલો એ તો તમે એના સારથી તો તમે બોલવા વાળા છો, તમને કેવી રીતે કહી શકે? બીજા દિવસે શલ્ય છે એના રથ ઉપર બેઠીને અમે લઈને ચાલ્યો. કારણ કે આજે આપણે શ્રી કૃષ્ણ અને અર્જુન બંનેનો વધ કરવાનો છે. આજે એને વધ કરીને આપણે આવવાનું છે. વિરમ છાનો બેસ હજી બહુ વાર છે. ક્યાં અર્જુન ને ક્યાં તું, ક્યાં હાથી ને ક્યાં શિયાળી, ક્યાં હંસ ને ક્યાં બગલો. વિરમ બેસ છાનો માનો કે તું આ મારવાનો શ્રી કૃષ્ણ ને અર્જુન ને. વિરાટ જાતે તેની ચાલે કરવું હતું ને, તને કોને ના પાડી હતી? એટલે કે પણ આજે મારું પરાક્રમ જોશે. એટલે કે બહુ જોયા તારા પરાક્રમ, તારું પરાક્રમ બોલવા સિવાય કઈ છે જ નહીં. તું તો મને અત્યારે હતોત્સાહ કરે છે. હતોત્સાહ નથી કરતો, બોલો છો હું કઉ છું તને. લે તું સુતપુત્ર છે હું તને કઉ છું ને કે, અને હું રાજપુત્ર છું. એટલે તમારા બધા જોયા તમે રાજપુત્રો, સારા દેશમાં તો બધા સ્ત્રીઓ બધું દારૂ પીને લુગડા નેવે મૂકીને નાચા કરે છે. એવી બધું તમારો દેશ કે મેં નથી જોયું. સાંભળ્યું કે તમારું કેવું છે મદ્ર દેશમાં બધી બાઈઓ આવી છે, ચરિત્ર વગરનું છે, આવું છે તો બધું મદ્ર દેશની. તો કે ભાઈ એવું તારા દેશમાં એ છે, અંગમાં એવું હશે, કોને ખબર છે કે અમે એવું સાંભળ્યું. પણ અજા મૂર્ખા, દરેક દેશમાં આવા નબળા હબળા માણા હોય. એવો કયો દેશ છે કે નબળા માણા ન હોય? એવા થોડા માણા ઉપરથી આખા દેશની નિંદા કરાય નહીં એટલું તો સમાજ. આમાં સંસ્કારિતા નથી. આવું વાળા બે જણા બાજા કરે છે અને લઈને રથ હે કે લખે છે. સમજી ગયા છે કે પોતાને એક વાર્તા કહું, સાંભળ વાર્તા કે એક હતો કાગડો. એ કાગડાને એક વાણિયાના શેઠે પોસેલો. એ બધું આપે, ઘરમાં જે બધું રાખ્યું હતું એ આપે. સમજો સાંભળ્યું ને
કાગડાને શું મળતું હતું? એઠું જૂઠું મળતું હતું. અને વાણિયાના ઘરનું એઠું જૂઠું એટલે કાદો માજો થઈ ગયો. એમાં એક દિવસે એ કાગડો ક્યાંક બહાર ઊંચો ઊંચો નીકળ્યો, ક્યાંય ગોળની નીચે ગયો. રોડ ઉપર બધા હંસનું એક ટોળું બેઠેલું. એટલે આ કાગડો જેને કઈ સંસ્કાર મળ્યા જ નથી અને અન્ન પોષિત છે, બીજા આપેલું અન્ન ખાઈને જીવે છે. એ પેલા હંસોને કહે કે શું તમને કઈ ઉઠતા પૂછતા આવડે જ નથી આવડતું? આ મૂંગા મૂંગા બેઠા છો તે કે ઉડવાની આવડત છે? અરે મને તો કેવું ઉઠતા આવડે તમને ખબર છે? 100 પ્રકારનું ઉડી શકું છું. 100 ઊંટ મને આવડે. ઊંચે જાય, નીચે જાય, આડો થાય, ઓળો થાય, આવું થોડું થોડું કર્યા કરે. સમજ્યા કઈ? આવું આવડે જ કઈ તમને? આગળ કરે. થોડો થાક ખાવા આવેલા તે પછી વયા જવાના હતા. પણ કાગડાએ બહુ બડાઈ મારી એટલે પછી એક હંસથી નહીં રહેવાનું. તમારે જેટલું જ મન નથી આવડતું, અમને તો એક જ ઊંટ આવડે છે. હાલો હાલો મારી આગળ એમ હોય તો આપણે ઉડીએ. હા હા ધ્યાન રાખજો, થાકી જાવ તો કહેજો મને. થાકી જાવ તો કહેજો. કાગડો હંસને કહેશે હાલો હવે ઊંચા 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 ચાલ્યા. દરિયા ઉપર ઉડવા ને પાણી 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 નીકળું. હં તો હવે હવે ઉડે છે. ભણોના કાગડાભાઈ કેટલું ઉડે ઉડે ઉડે. કાગડાની શક્તિ કેટલી હોય છે સમજો તો? ઓલા પૂછે આ તું સમજો? કાગડાની વાત નથી. અને પછી થાકી ગયો ભાઈ, આપણે પાછા જઈએ. ના ના આપણે હાલો ને કે આવે જતા તો ચાંચ પાણીમાં બુડી ગઈ ને પાખું બુડવા માંડી ને બચારો હમણાં બુડી જાય છે. ભાઈ કે ભાઈ હવે મને આ મારી તો છેલ્લી ઊંડ લાગે છે. છેલ્લી ઊંડ કે આ હવે મરી જઈશું. પેલો હંસ કે બેસી જા મારા ઉપર બેસી જા કે ઝડપથી એને માથે બેસાડીને ઉડો ને ચક્કર લડાવ્યું આખું. ક્યાંનું ક્યાંય દરિયાની આજુબાજુ પહાડો બાળો ક્યાંનું ક્યાં લઈ ગયો. પછી લાવીને પાછો મૂકો વડમાં, વડને નીચે. લો કાગડાભાઈ આ અમને બે જ ઊંટ આવડે છે, તમારી આમ દેખો એક ઊંટ નથી આવડતી. કારણ તું આ કાગડા જેવો છે, કાગડા જેવો. અને 100 ઊંટ આવડે છે ને અર્જુનને તો એક જ આવડે છે. ભરી પીછે તારી હાલી હાજે તો ઘરબેલો જ થવાનું કે તું મને અર્જુનને હવે મારો રસ લઈ જા તો બધું બતાવી દઉં. કારણ કે અર્જુન રસ સામેથી આવે છે સંસપ્તકોને હરાવીને. એટલે હમણાં તને ભેગો થઈ છે જોતો ખરો કે આ ભીમ વચ્ચે પડે છે. એ યુદ્ધ થાય છે દરમિયાન પેલા યુધિષ્ઠિરને કર્ણે જે ઘાયલ કરેલા એ પોતાના તંબુમાં પહોંચી ગયા હતા. પાયમાપિંડી ચાલતી હતી. સંસપ્તકોને હરાવીને આવતા હતા. ત્યાં કઈ કયા સાંભળ્યું કે મોટાભાઈ ઘાયલ થયા છે. એટલે શ્રી કૃષ્ણ કે ચાલો આપણે ભાઈના ખબર કાઢતા જઈએ. અહીંયા ભીમ ને લડે છે. તંબુમાં આગળ રહ્યા. પરંતુ બસ સુતા છે ધર્મરાજા. પાયમાપિંડી બંધાઈ છે ને અને ગયા એટલે અર્જુને કે અર્જુન તું કર્ણને મારીને આવ્યો ને, સારા સમાચાર લઈને આવ્યો છું ને, સારું કહ્યું ભાઈ. પોતે હારીને આવ્યા છે એટલે કર્ણ વિશે એના મનમાં બહુ લાગી આવેલું છે. કોઈને મારીને આવ્યો ને તો કે ના મોટા ભાઈ તમને ઘાયલ થયા છે સમાચાર સાંભળ્યા એટલું આવ્યો. હજી કર્ણને મેં માર્યો એટલે હું જઈશ અને હું એને વધ કરીને આવીશ. અને ધર્મરાજાને ગુસ્સો ચડ્યો.
કોઈ બી જેને ગુસ્સો ચડ્યો નથી કે આશે કોઈ ઠેકાણે ગુસ્સે ચડેલા ધર્મવાળાને બતાવ્યા નથી. ઘાયલ થયા છે, હારેલા છે, અને પ્રતિજ્ઞા લીધી હતી કે હું કર્ણને મારા વિના નહીં રહું. અને કેમ તું કર્ણને મારા વિના મને મોઢું દેખાડવા આવ્યો છો? તારાથી કર્ણને નહીં મળે, મૂકી લે. અને આ કેશવને આપી દે તારું ગાંડું, એ બધું બતાવી દેશે. કુંતીએ તને જન્મ આપ્યો એ શું કામનો? અર્જુન તો તાંબાની જેમ ધગી જાય છે. એની પ્રતિજ્ઞા છે કે ગાંધી એના હાથમાંથી કોઈને આપવાનું કોઈ કહે તો એને મારી નાખવો. એકદમ તલવાર તાણીને કે મારી નાખો તમને કે મારા ગાંધીને તમે એમ કહ્યું કે બીજાને આપી દો, મારી જ નાખો, મારી પ્રતિજ્ઞા છે. શું કહે છે? અરે તો શું બોલા છે? તો બોલા મોટા ભાઈ ઘાયલ થયેલા છે, આવેલા છે, એને લાગે બિચારાને તેમાં તો આટલું બધું શું નહીં કે મારી પ્રતિજ્ઞા છે, મારી પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞા પડાવી જ જોઈએ. ભલે ને મોટા ભાઈ હોય, મારા ગાંધીનું અપમાન કોઈનું સહન ન કરું. અરે અર્જુન મોટા ભાઈ છે તું સમય દુર્યોધન કેટલો રાજી થશે તમને બહુ ભેપા જતો સાંભળશે ત્યારે. અરે આ દુર્યોધન તું મારી નાખી મોટા ભાઈ ને શું થશે એ તો વિચાર કર. શું બોલો મારાથી સહન થતું નથી. મારે શું બોલો મારી પ્રતિજ્ઞાનું કેવી રીતે બોલે છે આવું? બરાબર, તારી પ્રતિજ્ઞા પડાવી જોઈએ, વાત સાચી. કારણ તું હજી નાનો છો, ન વૃદ્ધા સેવિતા થયા. વૃદ્ધ માણસોની સેવા નથી કરી એટલે તમને ખબર નથી કે વસ્તુને કેમ સમજવી. કોઈને મારવાની પ્રતિજ્ઞા હોય ત્યારે સંસ્કારી માણસને મારવો એટલે એની નિંદા કરવી. કોઈ સંસ્કારી માણસ વડીલ હોય એને આપણી જયારે નિંદા કરી અને મારા બરાબર છે, એને મૃત્યુ જેવું લાગે. તું હવે તારી પ્રતિજ્ઞા ભાઈ હોય તો યુધિષ્ઠિરની નિંદા કર. પેલાને તો એમ છતું જ મારું ઉતાવળ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, મેં શું આ ભાઈને કર્યું. સારું એને તો મારી નિંદા કરો યુધિષ્ઠિરની. તો મારો મોટો ભાઈ છે, તો મારા બાપના ઠેકાણે છે, પણ કોઈની ત્યાં અમે હાઈસ્વાદ નથી. અમારે તારી બધી પાલખી ઉપાડવી પડી છે, અમારે તારું કરવું પડ્યું છે. હું દ્રૌપદીને જઈને જીતી આવ્યો અને તમે બધા તેમ તમે કહ્યું એટલે બધા પરણી ગયા. અને અમે વનમાં આવું કર્યું, મેં આ કર્યું, મેં આ પરાક્રમ કર્યું, આવું કર્યું, તેવું કર્યું, અને તમે બધા જ ભોગવા કરો છો. અને આ પછી કોઈ લાંબુ નિષ્ઠું અને કોઈ દુઃખ ફિરેનો તું શુદ્ધાવાસમાં કંકતાઈને અમને આમ થયું, એવું થયું, અહીંયા તો બેઠો ખાય છે, અમે બધા દોડીને મથીને મરીએ છીએ. આવું થયું. ભાવથી દુર્યોધન આ યુધિષ્ઠિરની નિંદા કરી. એટલે એવી ચીજો બધા એક સાંભળે કાળા પડતા જાય, એક સાંભળે કાળા પડતા જાય. આ બોલી રહ્યો તમે હાવ ઠીકરા જેવા થઈ ગયા. હું વાત કે ભાઈ તારી બધી વાત સાચી છે, હું એને લાયક જ છું. હું તો મારો મોટો ભાઈ થવાની માટે લાયક જ નથી. હું પાપી છું, હું હંસંજુ છું. હવે મને તમે વનમાં જવાની આજ્ઞા આપો. મારે આ રાજ જોતું નથી. તું ને ભીમ રાજ કરજો. આંખમાંથી આંસુ ચાલ્યા હતા તે યુધિષ્ઠિરની આંખમાંથી. અર્જુનને થોડું ભારે થઈ ગયા હતો. શ્રી કૃષ્ણ કહેતા નહીં આ મેં શું કરું? મેં મોટાભાઈની આટલી બધી નિંદા કરી, મોટાભાઈને આટલું બધું દુઃખ આપ્યું, હવે મારે મરી જવું છે. હવે મારે જ આત્મહત્યા કરવી છે. મારે હવે રહેવું નથી આ દુનિયામાં. મારી જિંદગીમાં મેં કોઈ મોટાભાઈને વન નથી કીધું અને આ મેં શું કીધું? મારે મરી જ